નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોગંબા તાલુકાના ગમીરપુરા ડુંગરી ફળિયા ગામની 13 વર્ષીય બાળકીનું ગઈકાલે તેના મામાના ઘરે અદેપુર મુકામે રહી અને અભ્યાસ કરતી હતી। અત્યારે શાળાની અંદર રજા હોવાથી અને નજીકમાં આવેલા કરાડ ડેમની અંદર આ બાળકી નાહવા માટે કે કોઈપણ કારણસર ગઈ હતી, જ્યાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હતું। મૃત્યુ થતાં પરિવારની અંદર શોક છવાઈ ગયો છે, રોકકળ જોવા મળી રહી છે અને બાળકીના મૃતદેહને ડેમમાંથી બહાર કાઢી અને ઘોગંબા રેફરલ હોસ્પિટલ ખાતે તેને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી। રાજગઢ પોલીસને જાણ કરતાં રાજગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રાઠવા પ્રિપલબેન કમલેશભાઈ ગમીરપુરા ડુંગરી ફળિયાની આ બાળકી પોતાના મામાના ઘરે અદેપુર રહી અને અભ્યાસ કરતી હતી અને ત્યાંથી નજીકમાં આવેલા ડેમની અંદર નાહવા કે કોઈક કારણસર ગઈ હતી, જ્યાં ડૂબી જવાથી ગઈકાલે તેનું મરણ થયું હતું, અવસાન થયું હતું, જેના કારણે પરિવારમાં ભારે ગમગીની અને શોક જોવા મળી રહ્યો છે। લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ, ઘોગંબા।